દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમઈએસ હાઈસ્કૂલ એમઈએસ પ્રાથમિક શાળા યાકુતપુરા ખાતે 78માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સવારે 9 વાગે કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન આઈએફએસ ઓફિસર સાજીદ અલી સૈયદ, ટ્રસ્ટના સેક્રેટરી નિશાળ મિયા મલેક, શાળાના આચાર્ય મલેક મોહમ્મદ હુસેન તેમજ ખલાસ મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ વિદ્યાર્થીઓ વાલીઓએ ખાસ હાજરી આપી હતી। અંતમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ પછી દુઆ કરી હતી કે આપણા ભારત દેશમાં ભાઈચારો અને એકતાથી પોતાનો તહેવાર ભરી મળીને ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી। અંતમાં સેક્રેટરી નિશાળ મિયાએ આવનારા શિક્ષકો વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો। થી રિપોર્ટ હનીફ મંસૂરી। આ શું પ્રોગ્રામ છે? આજે 78માં સ્વતંત્રતા દિનની ઉજવણીનો કાર્યક્રમ એમઈએસ બોયઝ સ્કૂલ, એમઈએસ પ્રાઇમરી સ્કૂલ, એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફથી આપવામાં આવે છે। આ કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો? હું છેલ્લા 5 વર્ષથી અત્રે આવું છું અને હું એક મેનેજિંગ કમિટીના સભ્ય પણ છું અને મારી સાથે નિસાર મલેક સાહેબ છે કે જે અહીંયા શાળા સેક્રેટરી છે। આપનો પરિચય? હું એસએમ સૈયદ, હું નિવૃત્ત એડિશનલ સેક્રેટરી ફોરેસ્ટ એન્વાયરમેન્ટ તરીકે છું। ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાંથી નિવૃત્ત થયેલો છું। હાલ મેનેજિંગ સભ્ય તરીકે કામગીરી કરું છું। ઓકે।